નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 5 માર્ચ 2026ના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો હાલ સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે. ત્યારે ઈરાનમાં ચાલતા બોમ્બગોળાનો આડકતરો માર અમેરિકામાં વસવાટ કરતા આપણા ગુજરાતીઓ પર પણ પડી રહ્યો છે. અમેરિકામાં આયાત નિકાસ હાલ ખોરવાઈ જવાથી ગુજરાતીઓને મોંઘવારીનો માર કેવી રીતે સહન કરવો પડશે અને ડોલરને બચાવી નવી કમાણી કરવી હોય તો શું કરવું જોઈએ તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રાત દિવસ મહેનત કરીને નિવૃત્ત થયેલા આપણા સિનિયર સિટીઝન્સને પેન્શન મળતું હોય છે. શું આ પેન્શન ભારતમાં આવે તો પણ ચાલુ રહે કે બંધ થઈ જાય અને કઈ એવી ભૂલો વડીલોએ ન કરવી જોઈએ જેથી તેમને પેન્શનને લઈને કોઈ પ્રશ્ન ન ઊભો રહે તેની વિગતવાર માહિતી મેળવીશું. ઉપરાંતના સમાચાર એવા છે જે દરેક એનઆરઆઈને લાગુ પડે તેમ છે, કારણ કે વિદેશથી દરેક ભારતીય પોતાના વતન આવતો હોય છે. ત્યારે વિદેશથી આવતી વખતે પોતાની સાથે એરપોર્ટ પર કેટલા રૂપિયા રાખવા જોઈએ અને 2026માં નવા નિયમો પ્રમાણે રેડ ચેનલ કે ગ્રીન ચેનલનો ઉપયોગ કયો કરવો તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. દોસ્તો, ઈરાનમાં લાગેલી યુદ્ધની આગ અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓના રસોડાના બજેટને રાખ કરી શકે છે. એક તરફ આકાશમાંથી વરસતી મિસાઇલ્સ અને બીજી તરફ મોંઘવારીનો એવો અજગર જે અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓના સપનાઓને ગળી જવા માટે તૈયાર થઈને બેઠો છે. શું ઈરાન પર થયેલો આ હુમલો માત્ર સરહદો પૂરતો મર્યાદિત છે કે પછી તમારા પાકીટ પર પડેલો આ સૌથી મોટો ફટકો છે? આજે અમે એક એવા ખતરનાક આર્થિક ચક્રવ્યૂહનો ખુલાસો કરીશું જેની અસરથી ન્યૂયોર્કથી લઈને ન્યૂ જર્સી સુધીના દરેક ગુજરાતીના ઘરનો ચૂલો ધ્રુજી ઉઠ્યો છે. આ અહેવાલને અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે જે આંકડા આજે હું તમને જણાવવાનો છું તે સાંભળીને તમે રાત્રે સૂઈ નહીં શકો. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલાએ મધ્ય પૂર્વના દેશોમાં ભારે તણાવ પેદા કર્યો છે. આ યુદ્ધની અસર હવે ઈરાક સુધી પહોંચી છે, જ્યાં ઈરાન સમર્થિત મિલિશિયા ગ્રુપ્સ અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યા છે. આ સંઘર્ષને કારણે વિશ્વના 20% તેલના જ્યાંથી સપ્લાય થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ખતરો ઊભો થયો છે, જેનાથી તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આની સીધી અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છે, જ્યાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 13% વધીને $90 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેલ $100 પાર પહોંચી શકે છે. અમેરિકી અર્થતંત્ર પર આની ભયાનક અસર થઈ રહી છે, જે ત્યાં વસતા 4.5 મિલિયન ભારતીયોને સીધી રીતે નડી રહી છે. અમેરિકામાં પેટ્રોલના ભાવ $5 પ્રતિ ગેલન સુધી પહોંચી શકે છે, જેનાથી ગ્રાહકોના ખર્ચમાં 15%નો વધારો થશે અને ફુગાવો પણ 4% સુધી વધી શકે છે. શેર બજારમાં અસ્થિરતાના કારણે S&P 500માં 5%નો ઘટાડો થયો, જેનાથી ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં કામ કરતા ભારતીયોને કરોડોનું નુકસાન થયું. જો આ સ્થિતિ 3 મહિના ચાલશે તો અમેરિકામાં 1 લાખ જેટલી નોકરીઓ જોખમમાં આવી શકે છે, જેમાં H-1B વિઝા ધારકો સૌથી વધુ પ્રભાવિત થશે. ખાસ કરીને અમેરિકામાં વસતા 1 મિલિયન જેટલા ગુજરાતી સમાજ પર આની અસર ઘેરી થશે, કારણ કે અમેરિકાના 50% મોટેલ્સ અને 40% ગેસ સ્ટેશન્સના માલિકો ગુજરાતીઓ છે. તેલની વધતી કિંમતોથી ગેસ સ્ટેશન પર વેચાણ વધશે, પણ હોલસેલના ભાવ વધતા તેમનો નફો એટલે કે માર્જિન 8% જેટલું ઘટી જશે. પ્રવાસન ક્ષેત્રે પણ 20%નો ઘટાડો થતાં મોટેલ બિઝનેસને $5 અબજ નુકસાન થવાની ભીતિ છે. ડાયમંડ અને ટેક્સટાઇલ વેપારમાં પણ શિપિંગ વિલંબને કારણે 15%નું નુકસાન થઈ રહ્યું છે. સરેરાશ ગુજરાતી પરિવારનો માસિક ખર્ચ $500 વધી ગયો છે, જેની સીધી અસર ભારત મોકલવામાં આવતા પૈસા એટલે કે
રેમિટન્સ પર પડી છે. આનાથી અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં થતા પ્રોપર્ટી રોકાણને પણ મોટો ફટકો પડશે. ફ્લાઇટ્સ 20% મોંઘી થતા હવે માતૃભૂમિની મુલાકાત પણ મોંઘી બની ગઈ છે. બ્લુમબર્ગ અને રોયટર્સ જેવા સ્ત્રોતો મુજબ આ સ્થિતિ લાંબો સમય ચાલે તો અમેરિકી જીડીપીમાં 1%નો ઘટાડો થઈ શકે છે. ગુજરાતીઓની વાર્ષિક આવક પર 7% જેટલી અસર થતા તેમના જીવન ધોરણમાં પણ બદલાવ આવી રહ્યો છે. આ આર્થિક સુનામીએ સાબિત કરી દીધું છે કે જ્યારે દુનિયાના એક ખૂણે તોપ ફૂટે છે ત્યારે તેની ગુંજ 7 સમંદર પાર વસતા ગુજરાતીના ખિસ્સા સુધી સંભળાય છે. હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિ આ સંકટને કેવી રીતે હલ કરે છે અને આપણા ગુજરાતી પરિવારો આ આર્થિક માર સામે કેવી રીતે ટકી રહે છે. દોસ્તો, આપણા ગુજરાતી વેપારીઓને આ વિડીયો શેર કરજો, જેથી શું અમેરિકાના એ ડોલર આપણા વડીલોની વર્ષો જૂની લાગણીઓ અને માતૃભૂમિના મોહને કચડી નાખશે? જે મા બાપે પોતાનું આખું જીવન સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે હોમી દીધું, શું આજે એ જ મા બાપ અમેરિકાની બંધ દિવાલો વચ્ચે કેદ થઈ ગયા છે? એક તરફ માતૃભૂમિની માટીની ખુશ્બુ અને બીજી તરફ સરકારની એ પેન્શનની રકમ. આ બંનેની વચ્ચે ફસાયેલા હજારો ગુજરાતી વડીલોના મનનો આક્રોશ અને દર્દ સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. શું 30 દિવસની એક નાનકડી સમય મર્યાદા કોઈના પોતાના વતન જવાની આઝાદી છીનવી શકે? આજના આ ભાવનાત્મક અને સત્ય અહેવાલમાં આપણે એવા કાયદાની વાત કરીશું જેણે વડીલોના પગમાં બેડીઓ નાખી દીધી છે. આધુનિક યુગમાં અને ખાસ કરીને વર્ષ 2026માં ભારતથી અમેરિકા જવાનો ક્રેઝ આસમાને છે. પરંતુ આ ચમકદમક પાછળની વાસ્તવિકતા એ વડીલો માટે ખૂબ જ કઠિન છે. જેઓ પોતાના સંતાનોના પ્રેમ ખાતર પોતાની જમીન, ગામ અને ભાઈચારો છોડીને 7 સમંદર પાર આવે છે. જ્યારે કોઈ વડીલ અમેરિકાની ધરતી પર પગ મૂકે છે ત્યારે તેના મનમાં આર્થિક સુરક્ષાને લઈને અનેક સવાલો હોય છે. અમેરિકામાં વડીલોને સરકાર તરફથી મળતી આર્થિક સહાય એટલે કે પેન્શન એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે, પણ તેની સાથે એક ઊંડો માનસિક સંઘર્ષ પણ જોડાયેલો છે. ઘણા ભારતીય વડીલોના મનમાં એ ચિંતા હોય છે કે જો તેઓ પોતાના જૂના મિત્રોને મળવા કે કોઈ લગ્ન પ્રસંગમાં ભારત જાય તો શું તેમનું પેન્શન કાપી લેવામાં આવશે? આ માત્ર પૈસાનો સવાલ નથી, પણ એ વડીલોના આત્મા સાથે જોડાયેલો પ્રશ્ન છે. જેઓ અમેરિકાના ડોલર અને ભારતની માટીના મોહ વચ્ચે ઝૂલે છે. જે વડીલોએ આખી જિંદગી ભારતના ખેતરો અને ગામના ચોરા પર વિતાવી હોય, જ્યારે તેઓ અમેરિકામાં ઘરની અંદર કેદ થઈ જાય ત્યારે તેમનું દિલ ભારત જવા માટે તડપતું હોય છે, પણ પેન્શન કટ થવાનો ડર તેમના પગમાં બેડીઓ નાખી દે છે. અમેરિકામાં પેન્શનની સિસ્ટમ ભારતથી તદ્દન અલગ છે. જ્યારે બાળકો પોતાના માતા પિતાને ગ્રીન કાર્ડ પર અમેરિકા બોલાવે છે ત્યારે શરૂઆતમાં તેમને કોઈ સીધી આર્થિક મદદ મળતી નથી, કારણ કે સ્પોન્સર કરનાર સંતાનોએ કાયદાકીય રીતે જવાબદારી લીધી હોય. પરંતુ જ્યારે વડીલો અમેરિકાના નાગરિક બની જાય અથવા અહીં 5 વર્ષનો સમય વિતાવે ત્યારે તેઓ સરકારની સહાયના હકદાર બને, જેને SSI એટલે કે સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ કહેવામાં આવે. આ કોઈ કમાયેલી પેન્શન નથી, પણ જરૂરિયાતમંદોને મળતી આર્થિક મદદ છે. જે લોકોએ અમેરિકામાં 10 વર્ષ કામ કર્યું હોય અને ટેક્સ ભર્યો હોય તેમને સોશિયલ સિક્યુરિટી રિટાયરમેન્ટ મળે છે, જે અલગ છે. મોટાભાગના ગુજરાતી માતા પિતા 60 વર્ષની ઉંમર પછી અમેરિકા જતા હોવાથી તેમની પાસે અહીં કામ કરવાનો ઇતિહાસ હોતો નથી. તેથી તેઓ આ SSI એટલે કે સરકારી મદદ પર નિર્ભર રહે છે. આ પૈસાથી તેમને એક આઝાદી અને સંતોષ મળે છે કે નાની જરૂરિયાતો કે દવાઓ માટે સંતાનો સામે હાથ લંબાવવો નહીં પડે. પરંતુ આ આઝાદીની કડક શરતો સાથે આવે છે, જે સીધી રીતે તેમના ભારત જવાના સપના સાથે ટકરાય છે. અમેરિકી કાયદો સ્પષ્ટ કહે છે, જો તમે SSI લઈ રહ્યા હો અને સતત 30 દિવસથી વધુ સમય માટે અમેરિકાની બહાર રહો છો તો તમારી પેન્શન તરત રોકી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે જો કોઈ વડીલ પોતાના વતનની શેરીઓમાં જોવા
કે પ્રસંગોમાં હાજરી આપવા ભારત જાય તો તેમની પાસે માત્ર એક જ મહિનાનો સમય હોય, જેનો મોટો ભાગ મુસાફરી અને થાક ઉતારવામાં જ જતો રહે. જો કોઈ વડીલ લાગણીવશ થઈને કે બીમારીના કારણે 30 દિવસથી વધુ ભારતમાં રોકાઈ જાય તો અમેરિકન સરકાર પેન્શન બંધ કરી દે છે અને ફરીથી તે ચાલુ કરાવવા માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે અને લાંબી કાગળની કાર્યવાહીમાંથી પસાર થવું પડે. આ 30 દિવસનો કાયદો વડીલો માટે એક સજા જેવો છે, કારણ કે ભારત ગયા પછી કોઈ પણ વ્યક્તિ 1 મહિનામાં પાછા ફરવાનું મન બનાવતું નથી. ત્યાંના સંબંધીઓ અને ભારતની માટીનું ખેંચાણ તેમને વધારે સમય માટે રોકી લે, પણ અમેરિકાના ડોલર તેમને પાછા લાવવા મજબૂર કરે. આ પરિસ્થિતિમાં બાપુ કરતાસિંહ અને માતા સુરજીત કૌર જેવી વાર્તાઓ દરેક ઘરમાં જોવા મળે. જેઓ 6 મહિના ભારત રોકાઈ ગયા અને પાછા આવ્યા ત્યારે તેમનું ખાતું ખાલી હતું. પેન્શન કેન્સલ થઈ ગયું હતું. પેન્શનની સાથે સાથે તેમનો મેડિકલ વીમો એટલે કે મેડિકેડ કે મેડિકેર પણ જોખમમાં મુકાઈ જાય. જો 30 દિવસથી વધુ ભારત રહેવાના કારણે પેન્શન બંધ થાય તો તેની સાથે મફત મેડિકલ વીમો પણ અસ્થાયી ધોરણે અટકી જાય. કલ્પના કરો કે જો કોઈ વડીલ 6 મહિના પછી પાછા આવે અને અચાનક બીમાર પડે તો હોસ્પિટલનું બિલ બાળકોની આખી જિંદગીની કમાણી ધૂળમાં ભેળવી શકે. આ ડરને કારણે બાળકો પણ માતા પિતાને ભારત જતા રોકે છે. ઘણીવાર વતનમાં કોઈ નજીકના સંબંધીના અવસાન વખતે પણ વડીલો ભારત જઈ શકતા નથી, કારણ કે તેમને પેન્શન અટકી જવાની ચિંતા સતાવે છે. આ સ્થિતિ વડીલોને માનસિક તણાવ તરફ ધકેલે છે. વર્ષ 2026માં જ્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ આર્થિક રીતે મજબૂત બન્યા છે, ત્યારે બાળકોએ જવાબદારી લેવી જોઈએ. ભણેલા ગણેલા યુવાનોએ એ સમજવાની જરૂર છે કે સરકારી પેન્શન ખાતર માતા પિતાની ખુશીઓનો ભોગ ન લેવાય. બાળકોએ આર્થિક રીતે સક્ષમ બની માતા પિતાને ભરોસો આપવો જોઈએ કે તેઓ પેન્શનની ચિંતા કર્યા વગર ગમે તેટલો સમય ભારત જઈને રહી શકે છે અને તેમનો ખર્ચ બાળકો ઉપાડશે. છેલ્લે એટલું જ કહેવું છે કે પૈસા અને સુવિધાઓ ક્યારેય સંબંધો અને માટીના એટલે કે જન્મભૂમિના મોહથી મોટા હોઈ શકતા નથી. આપણા વડીલોએ આપણી ખુશીઓ માટે પોતાની જવાની કુરબાન કરી દીધી હતી. હવે જ્યારે તેમના જીવનનો છેલ્લો પડાવ છે ત્યારે તેમને ડોલરની નહીં પણ માનસિક શાંતિની જરૂર છે. જો તમે અમેરિકામાં રહો છો તો માતા પિતાના ભારત પ્રવાસનું આયોજન સૂઝબૂઝથી કરો. 30 દિવસના નિયમનું પાલન કરો, પણ જો તેમનું મન વધુ સમય રહેવાનું હોય તો પૈસાની લાલચને છોડીને તેમની લાગણીઓને મહત્વ આપો. કાયદા બદલાતા રહેશે, પણ મા બાપ સાથે વિતાવેલો પ્રેમનો સમય ક્યારેય પાછો નહીં આવે. દોસ્તો, દરેક વડીલો અને દરેક સંતાનો જે અમેરિકામાં રહે છે તેમના સુધી આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમની આડે કોઈ ન આવી શકે. અને આ ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું પરદેશથી લાવેલી એક નાનકડી ભેટ તમારા આખા પરિવાર માટે જેલની સજા કે લાખોના દંડનું કારણ બની શકે છે? વર્ષોના વાણા વીત્યા પછી જ્યારે તમે માતૃભૂમિની માટીને ચૂમવા આતુર હોવ, ત્યારે એરપોર્ટના એ અંધારા ખૂણે તમારી એક નાનકડી ભૂલ કઈ રીતે આખી ખુશીને માતમમાં ફેરવી શકે. દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલી એ રહસ્યમય ખામી અને કસ્ટમ્સના એવા નવા નિયમો જે તમારી જાણ બહાર બદલાઈ ગયા છે, તે તમારા સપનાના પ્રવાસને કઈ રીતે રોકી દેશે. સાવધાન રહેજો, કારણ કે માર્ચ 2026ના આ નવા કાયદાઓ જાણ્યા વગર અમેરિકાથી ભારતની ધરતી પર પગ મૂકવો એ જોખમથી ખાલી નથી. ભારત પરત ફરી રહેલા તમામ મુસાફરો અને ખાસ કરીને અમેરિકા કે ખાડી દેશો એટલે કે જીસીસી દેશોમાંથી આવતા આપણા એનઆરઆઈ ભાઈ બહેનો માટે અત્યંત મહત્વના સમાચાર છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અત્યારે મોટી ચહલપહલ મચી છે, કારણ કે ત્યાંનો ત્રીજો રનવે 25 ફેબ્રુઆરી 2026થી 25 મે 2026 સુધી એટલે કે પૂરા 3 મહિના માટે જાળવણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારના કારણે ફ્લાઇટના સમયપત્રકમાં 15% જેટલો વિલંબ થવાની પૂરેપૂરી શક્યતા છે.
અને ઘણી ફ્લાઇટ રદ પણ થઈ શકે છે. જો તમારી કનેક્ટિંગ ફ્લાઇટ હોય તો તમારે 2 થી 3 કલાકનો વધારાનો સમય રાખવો પડે, જેથી તમે મુશ્કેલીમાં ન મુકાવ. આ સાથે જ યુનિયન બજેટ 2026માં કસ્ટમ્સ ડ્યુટી ફ્રી લિમિટમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે, જે 2 ફેબ્રુઆરી 2026થી અમલી છે. હવે તમામ ભારતીય મુસાફરો માટે આ મર્યાદા વધારીને એક સમાન 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે. પહેલા આમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે તફાવત હતો, પણ હવે લિંગ આધારિત ભેદભાવ હટાવીને સૌ માટે 75,000 રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ છે. જ્યારે વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા 15,000થી વધારીને 25,000 કરી દેવામાં આવી છે. આ મર્યાદામાં તમે નવા મોબાઈલ, લેપટોપ કે કપડાં લાવી શકો છો. સોના અને ઘરેણાં માટેના નિયમો અલગ છે, જેમાં મહિલાઓ 40 ગ્રામ સુધીનું સોનું, જેની કિંમત 2 લાખથી વધુ ન હોય, અને પુરુષો 20 ગ્રામ સોનું, જેની કિંમત 1 લાખથી વધુ ન હોય, તે ડ્યુટી વગર લાવી શકે છે. જો તમારી પાસે આ મર્યાદાથી વધુ સોનું હશે, તો તમારે 12.5% ડ્યુટી અને જીએસટી ભરવો પડશે. ખાસ કરીને દુબઈ, કતાર કે ઓમાનથી આવતા લોકો પાસે મોંઘા આઈફોન કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોવાના કારણે એરપોર્ટ પર કડક તપાસ થઈ રહી છે. જો તમે તમારી વસ્તુઓ કસ્ટમમાં જાહેર નહીં કરો અને ગ્રીન ચેનલથી નીકળવાનો પ્રયત્ન કરશો, તો તમારી વસ્તુ જપ્ત થઈ શકે છે અને 1 થી 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં 3 મહિના સુધીની જેલની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. યાદ રાખજો કે કસ્ટમ ડ્યુટી ભરવા માટે તમારે એરપોર્ટ પર રોકડ રાખવી જરૂરી છે, કારણ કે ઘણીવાર એટીએમ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. તમારી પાસે રહેલી દરેક વસ્તુના અસલી બિલ સાથે રાખવા હિતાવહ છે, જેથી કોઈ પણ વિવાદ વગર તમે કસ્ટમ ક્લિયરન્સ મેળવી શકો. 2026ના આ અપડેટ મુજબ રેડ ચેનલનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે. જો તમારી પાસે મર્યાદાથી વધુ સામાન હોય, તો આ અહેવાલ તમારા તમામ મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેઓ ટૂંક સમયમાં ભારત આવવાના છે, જેથી તેમની મુસાફરી સુખદ રહે અને એરપોર્ટ પર કોઈ કાયદાકીય ગૂંચવણમાં તેઓ ફસાય નહીં કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. દોસ્તો, આ ચેનલમાં તમે નવા છો તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.